ગુજરાતે એક સંત શિરોમણી ગુમાવ્યા છે. પૂજ્ય પ્રમુખ સ્વામી કે જેમને ગુજરાતની દરેક આપતા વિપતા, દરેક આફતોમાં આ ગુજરાતને આશીર્વાદ આપ્યા છે. મને બરોબર યાદ છે, મોરબીની પૂર અનારતમાં પણ પ્રમુખ સ્વામીને અને સાધુઓ સાથે કીચડ ખૂંદતા ખૂંદતા મોરબીના લોકોના આંસુ લૂછાતા. કચ્છના ધરતીકંપમાં પણ પ્રમુખ સ્વામી ગામડે ગામડે ફરીને લોકોને સધિયારો આપ્યો હતો. ગુજરાતના યુવાનોને વ્યસન મુક્તિ કરવી અને લાખો યુવાનોને વ્યસન મુક્તિ કરાવી છે. સંસ્કારિત બનાવ્યા છે, ધાર્મિક બનાવ્યા છે. અને એના કરતા પણ વધુ કે એ સાધુના જીવનમાંથી પ્રેરણા લઈને IIT થી માંડીને IIM, અમેરિકાથી માંડીને ઓસ્ટ્રેલિયાના લોકો ઘર બાર છોડીને દીક્ષાઓ લઈને સાધુ બન્યા છે. એવા હજારો સાધુઓને પ્રેરણા આપનાર આ પ્રમુખ સ્વામી આજે આપણી વચ્ચે રહ્યા નથી. આજે મેયર શ્રી, કમિશનર શ્રી, પદાધિકારીઓની કહેવાથી હું જાહેરાત કરું છું કે આ હોલનું નામ પૂજ્ય પ્રમુખ સ્વામી હોલ તરીકે આ નામને આપણે અમર કરીએ છીએ. અને પૂજ્ય પ્રમુખ સ્વામી પૂજ્ય પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ આ હોલનું નામ રહેશે. અને હું માનું છું કે રાજકોટનું સદભાગ્ય છે કે પ્રમુખ સ્વામીની અંત્યેષ્ટિ પછી બહુ ટૂંકા સમયમાં પ્રમુખ સ્વામીના નામને સાચી શ્રદ્ધાંજલિ આપ સૌએ આજે આ હોલનું નામ આપીને કરી છે. પ્રમુખ સ્વામીના આશીર્વાદ હંમેશા રાજકોટ ઉપર વરસતા રહેશે એની મને પૂર્ણ શ્રદ્ધા છે. સૌનો આભાર, ધન્યવાદ. ભારત માતા કી જય.